રાજકોટમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી પહેલના ભાગરૂપે કન્સેપ્ટ ટુ ક્રિએશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 35 જેટલા સ્ટાર્ટઅપ ક્રિએટર્સ જોડાયા હતા. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં નવી વિચારધારા ધરાવતા યુવાનો અને ક્રિએટર્સને તેમને આઈડિયાને આગળ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર ડોક્ટર વિરાલી ખંધારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં કન્સેપ્ટ ટુ ક્રિએશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 35 સ્ટાર્ટઅપ ક્રિએટર્સ જોડાયા હતા. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજે અમે કન્સેપ્ટ ટુ ક્રિએશન નામનો સ્ટાર્ટઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં 35 સ્ટાર્ટઅપ્સે પાર્ટિસિપેટ કરેલું છે. થોડા અમારી કોલેજના ઇન્ટરનલ સ્ટાર્ટઅપ્સ છે, થોડા એક્સટર્નલ સ્ટાર્ટઅપ્સ છે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે અમે બધાને પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ. જે આપણા ગવર્મેન્ટનો જે હેતુ છે, જે મિશન છે કે મેક ઇન ઇન્ડિયા, બધું ઇન્ડિયામાં જ બનાવો, અને સેકન્ડ જે છે કે બીકમ જોબ પ્રોવાઈડર્સ રાધર દેન જોબ સીકર. બસ તો એ જ હેતુને અમે આગળ પ્રમોટ કરવા માંગીએ છીએ અને અમે એન્ટરપ્રેન્યુરલ સ્પિરિટ સ્ટુડન્ટ્સમાં ડેવલપ કરવા માંગીએ છીએ. ઇવન અમારી કોલેજમાં સેલ પણ આપણે સ્ટાર્ટ કર્યો છે, એન્ટરપ્રેન્યોરશિપ સેલ, વિચ ઇઝ 0 to 1. Right, 0 to 1 means we are providing the footsteps and we are providing the platform for entrepreneurship. આજે 5 જજીસને આપણે બોલાવ્યા છે. આપણા બધા ટ્રસ્ટીઝ અહીંયા હાજર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ ડીન અને પ્રોફેસર્સ બધા આવેલા છે. અને 5 જજીસમાં મિસ્ટર વિશાલ હોલાની સર, મિસ ઉર્વિશા મેમ છે, ભગીરથ ભટ્ટ સર છે, ભાવેશ સોલંકી સર છે, અને ભાવેશ ધ્રુવ સર છે, એન્ડ રાજીવ પંડ્યા સર છે. આ 5 જજીસ આપણે બોલાવેલા છે. અને બધા સ્ટાર્ટઅપ્સ, ઇન્ડેપ્રો ડાયનામિક્સ, મેકર્સ મંચ, ચિત્રામણ નેલ સ્ટુડિયો, એ બધા સ્ટાર્ટઅપ્સ એવા અલગ અલગ આવેલા છે. આપણે ટ્રસ્ટીઝ, આપણા જે જલારામ ઉચ્ચ કેળવણી મંડળ, ભરત સર, શીલા મેમ, ખખર સર, બાનુ મેમ, વીણાબેન, અને બધા જ આપણા જે ટ્રસ્ટીઝ છે એના દ્વારા જ અમને સપોર્ટ મળેલો છે, અને એટલે જ અમે આવા કાર્યક્રમ યોજી શકીએ છીએ અને અમારા સ્ટુડન્ટ્સને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકીએ છીએ. અમારી ટીમ, અમને આઈઆઈટી બોમ્બે થ્રુ ઓપોર્ચ્યુનિટી મળેલી છે કોલેજમાં એનઈસીમાં પાર્ટિસિપેટ કરવાનો. તો એમાં અલગ અલગ ફેઝિસ હોય, એના ટાસ્ક અમને અલોટ થાય ને અમારા ટાસ્ક અમારે બધા પૂરા કરવાના હોય ને સબમિટ કરવાના હોય. તો એમાં જે ફેઝ 1 હતો પ્રિલિમિનરી ટાસ્ક, એનો અમે સક્સેસફુલી કમ્પ્લીટ કરેલો છે. એમાં અમને 6 ટાસ્ક અલોટ થયા હોય, લાઈક બ્રાન્ડ યોર ઈ-સેલ, ક્રિએટ યોર સોશિયલ મીડિયા પ્રેઝન્સ, ડિફાઇન યોર રોલ્સ, પછી હેડ સ્ટાર્ટ ટાસ્ક, પછી નો યોર મોટિવેશન. તો એમાં બધા ટાસ્કને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન બધી સબમિટ કરવાની હોય. પછી અત્યારે અમે ફેઝ 2માં વર્ક કરી રહ્યા છીએ. ફેઝ 2 કમ્પ્રિહેન્સિવ ટાસ્કનો અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે, યુરેકા, જેમાં અમારી ઇવેન્ટનું નામ છે કન્સેપ્ટ ટુ ક્રિએશન. એમાં એક યુરેકા પિચિંગ કોમ્પિટિશન હોય. એમાં જે બધા સ્ટાર્ટઅપ્સ હોય એને સ્ટાર્ટઅપ આઈડિયા હોય, જેમને પહેલેથી શરૂ કરેલું હોય, જેમની પાસે આઈડિયા હોય કે તેમને, તો એ લોકોને 2 થી 3 મિનિટનું પિચિંગ કરવાનું હોય. અને પછી જજીસ એમને ગાઈડ કરે, એમને ક્વેશ્ચન આન્સર્સ પૂછે કે એમને આગળ શું કામ આવે એવું છે, એમને રિલેટેડ કઈ વસ્તુ એ લોકો ધ્યાનમાં રાખે, કઈ જગ્યાએ બીજે કોન્ટેક્ટ કરે, કોલાબરેટ કરે તો એમને આગળ ફ્યુચરમાં કામ આવી શકે એમ છે. તો એ રિલેટેડની ઇવેન્ટ છે જે અત્યારે ઓર્ગેનાઇઝ થઈ ચૂકી છે અને હજી ચાલુ જ છે. અને આઈ હોપ કે ઇવેન્ટ સક્સેસફુલ રહે. થેન્ક યુ.